કોષ દિવાલ, સેલ વોલ. કોષ દિવાલ શેમાં જોવા મળે છે? મિત્રો, આપણે ત્રણ પ્રકારના કોષ જોયા. એક આદિ કોષ કેન્દ્રીય કોષ, આદિ કોષ કેન્દ્રીય કોષ. અને બીજો સુકોષ કેન્દ્રીય કોષ, એમાં આપણે જોયું વનસ્પતિ કોષ. અને એમાં જ જોયું આપણે લાક્ષણિક પ્રાણી કોષ. તો આદિ કોષ કેન્દ્રીય કોષમાં તમને કોષ દિવાલ જોવા મળે, વનસ્પતિ કોષમાં કોષ દિવાલ જોવા મળે, પ્રાણી કોષમાં કોષ દિવાલ જોવા મળતી નથી. કોષ દિવાલ શેમાં જોવા મળે છે? આદિ કોષ કેન્દ્રીય કોષમાં, વનસ્પતિ કોષમાં, પરંતુ પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય. કોષ દિવાલ વનસ્પતિ કોષમાં, વનસ્પતિ કોષ હોય એમાં પ્રાથમિક કોષ દિવાલ એ સેલ્યુલોઝ, સેલ્યુલોઝ છે પોલિસેકેરાઇડ છે, પોલિસેકેરાઇડ. કેટલાક મિત્રોના પ્રશ્ન છે, ક્વેરી છે કે પ્રોટીન ને લિપિડ ને આટલા બધું શું? તો આ તમામ દ્રવ્યો, કોષ જે દ્રવ્યથી બનેલો હોય એ દ્રવ્ય વિશેની માહિતી આપણે નેક્સ્ટ જે પ્રકરણ છે આપણે બાયોમોલેક્યુલ્સ, જૈવિક અણુઓ, એની અંદર આ બધાની રચના આવશે કે સેલ્યુલોઝ શેનું બનેલું હોય. નેક્સ્ટ પ્રકરણમાં એ આવી જશે. તો પ્રાથમિક કોષ દિવાલ વનસ્પતિ કોષ હોય તો સેલ્યુલોઝની બનેલી હોય. પ્રાથમિકનો મતલબ શું અહીંયા? તો કે આપણે મકાન બનાવીએ એટલે જે દિવાલ બનાવીએ, કોઈ પણ મકાનની જે દિવાલ છે, પ્રાથમિક દિવાલ છે આપણે ઈંટથી બનાવીએ, તો ઈંટોની બનેલી જે દિવાલ છે એ પ્રાથમિક દિવાલ કહેવાય. એમ વનસ્પતિ કોષમાં પ્રાથમિક દિવાલ છે સેલ્યુલોઝની બનેલી હોય. પછી હવે દ્વિતીયક દિવાલ. દ્વિતીયક દિવાલ છે એ સેલ્યુલોઝની ઉપર તો કે લિગ્નિન હોય, સ્યુબેરિન હોય, અને ઉપરાંત જેને કહેવાય હેમિસેલ્યુલોઝ હોય, હેમિસેલ્યુલોઝ વગેરે આવું હોઈ શકે. એમાં સ્યુબેરિન છે એ મીણ છે, આપણે મીણ કહીએ ને એ મીણ. બાકી બધા પોલિસેકેરાઇડ છે, આ બધા પોલિસેકેરાઇડ. દ્વિતીયક કોષ દિવાલ છે એ સ્યુબેરિન, લિગ્નિન, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન પણ હોઈ શકે, પેક્ટિન, આ બધા પોલિસેકેરાઇડ છે. લિગ્નિન, સ્યુબેરિન, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન, એમાં સ્યુબેરિન છે એક મીણો આવે. દ્વિતીયક કોષ દિવાલ એટલે શું? તો કીધું પ્રાથમિક કોષ દિવાલનું ઉદાહરણ તમને શું આપ્યું હતું મેં? કે ઈંટોની બનેલી દિવાલ. હવે ઈંટની દિવાલ બની જાય પછી આપણે એમને નથી રાખતા, એની ઉપર આપણે સિમેન્ટનું અસ્તર ચડાવીએ, એની પર સિમેન્ટનું એક દિવાલનો પડ બનાવીએ. તો ઈંટની દિવાલ ઉપર આપણે સિમેન્ટથી જે પ્લાસ્ટર કરીએ, સિમેન્ટથી જે પ્લાસ્ટર કરીએ એ દ્વિતીયક દિવાલ થઈ. ઘણા લોકો એની ઉપર ટાઇલ્સ લગાવે, ગ્લેઝ લગાવે, તો એ દ્વિતીયક દિવાલ થઈ. ઈંટોની દિવાલ હતી, દિવાલ ઉપર આખી દિવાલ ઉપર એને ગ્લેઝ લગાવી દીધી, તો એ પણ દ્વિતીયક દિવાલ થઈ. ઘણી ચૂનાનું પ્લાસ્ટર લગાવે તો એ પણ દ્વિતીયક દિવાલ થઈ. આમ જરૂરિયાત મુજબ પ્રાથમિક દિવાલને ડેકોરેશન કરવા માટે આપણે જેમ ગ્લેઝ અથવા તો ટાઇલ્સ, માર્બલ, ચૂનાનું પ્લાસ્ટર કે સિમેન્ટનું પ્લાસ્ટર લગાવીએ છીએ, દ્વિતીયક દિવાલ થઈ. એમ વનસ્પતિ કોષમાં જે પ્રાથમિક કોષ દિવાલ સેલ્યુલોઝની હોય એની ઉપર સ્થૂલન થાય. સ્થૂલન એટલે જામવું. એક દિવાલ બની ગઈ તેમાં બીજા દ્રવ્ય જામતા જાય. એ દ્રવ્યમાં લિગ્નિન હોઈ શકે, સ્યુબેરિન હોઈ શકે, હેમિસેલ્યુલોઝ હોઈ શકે, પેક્ટિન હોઈ શકે. વનસ્પતિની જે પ્રાથમિક દિવાલ છે એ સંપૂર્ણ પ્રવેશશીલ પટલ છે, પ્રવેશશીલ પટલ. આગળના લેક્ચરમાં કોષ રસ પટલમાં મેં સમજાવ્યું હતું કે પટલના પ્રકાર. પ્રવેશશીલ એટલે એમાંથી દ્રાવક અને દ્રાવ્ય બંને પસાર થઈ શકે, એને શું કહેવાય? પ્રવેશશીલ. અર્ધ પ્રવેશશીલમાં દ્રાવક પસાર થાય, દ્રાવ્ય પસાર થાય નહીં. આગળના લેક્ચરમાં આનો ઉલ્લેખ કરેલો છે. એટલે કોષ રસ પટલ છે અર્ધ પ્રવેશશીલ પટલ હતો કે પાણીને પસાર થવા દઈએ, પણ પાણીમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થ, દ્રવ્ય છે એને પસાર ન થવા દઈએ. પરંતુ કોષ દિવાલ જે છે એ પ્રાથમિક કોષ દિવાલ પ્રવેશશીલ છે, જ્યારે દ્વિતીયક કોષ દિવાલ છે એમાં જો સુબેરિનનું સ્થૂલન હોય, સુબેરિનનું સ્થૂલન, તો એ અપ્રવેશશીલ પટલ બની જાય. પ્રવેશશીલ એટલે એ કોઈને પ્રવેશમાં ના દે, અપ્રવેશશીલ, સંપૂર્ણ અપ્રવેશશીલ, કારણ કે મીણનું આવરણ થઈ ગયું. મિત્રો, તમે પર્ણની સપાટી જોઈ હોય, પર્ણની સપાટી એકદમ લીસી હોય, લેમિનેશન કરેલી હોય, તો એ પર્ણની લીસી સપાટી જે લેમિનેશન કરેલું છે તો એ એક પ્રકારના મીણનું આવરણ છે. એમાં ક્યુટિન નામનું મીણ હોય, એટલે કે ક્યુટિકલ આવેલું હોય. પણ જ્યાં જ્યાં મીણનું આવરણ આવેલું હોય, પર્ણની સપાટી પર તમે પાણીનું ટીપું મૂકો તો અંદર એનું શોષાતું નથી, એમ અલગ રહીએ, ગોળ સ્વરૂપે અલગ રહીએ.
એટલે એ અપ્રવેશશીલ છે, પાણી માટે અપ્રવેશશીલ. તો જ્યાં જ્યાં મીણનું આવરણ હોય અહીંયા સુબેરીન છે, એ બધી જ કોષ દિવાલ કેવી હોય? અપ્રવેશશીલ. તો વનસ્પતિ કોષની કોષ દિવાલ શેની બનેલી હોય? પ્રાથમિક હોઈ શકે અથવા દ્વિતીય હોઈ શકે. બીજું, બે વનસ્પતિ કોષ, દાખલા તરીકે આપણે એક વનસ્પતિ કોષ આમ દર્શાવીએ, વનસ્પતિ કોષ છે, આ એની કોષ દિવાલ. અહીંયા બીજો વનસ્પતિ કોષ છે, આ એની કોષ દિવાલ. તો બે વનસ્પતિ કોષ છે, એની જે કોષ દિવાલ છે એ પરસ્પર જોડાય એને મધ્ય પટલ કહેવાય. અહીંયા જોડાઈ ગઈ. આ એક વનસ્પતિ કોષ, આ બીજો વનસ્પતિ કોષ, બાજુ બાજુના બે વનસ્પતિ કોષ આપણે દર્શાવેલા છે. તો એની બેની વચ્ચે અહીંયા એક મધ્ય પટલ આવેલું હોય, આને કહેવાય મધ્ય પટલ. એ મધ્ય પટલ છે, એમાં કેલ્શિયમ અને પેક્ટિન આવેલું હોય. પેક્ટિન નામનું પોલિસેકેરાઇડ એને ઉલ્લેખ કર્યો છે, કેલ્શિયમ અને પેક્ટિન. એટલે એને કેલ્શિયમ પેક્ટેટ, સંયુક્ત રીતે એમ બોલે કેલ્શિયમ પેક્ટેટનું બનેલું હોય મધ્ય પટલ. બે વનસ્પતિ કોષની કોષ દિવાલ જ્યાં ભેગી થાય ત્યારે વચ્ચેનું જે પટલ છે એમાં કેલ્શિયમ અને પેક્ટિન આવેલું હોય ને મધ્ય પટલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ વનસ્પતિ કોષની વાત. પ્રાણી કોષમાં તો હોતી જ નથી કોષ દિવાલ. હવે આપણે આગળ જોઈએ કે કોષ દિવાલની અંદર ફૂગની કોષ દિવાલ. ફૂગની કોષ દિવાલ, ફૂગની કોષ દિવાલ છે કાઇટિનની બનેલી હોય. કાઇટિન છે પણ પોલિસેકેરાઇડ છે. કાઇટિન નામના પોલિસેકેરાઇડની બનેલી હોય. વનસ્પતિ કોષની કોષ દિવાલ સેલ્યુલોઝ નામના પોલિસેકેરાઇડની બનેલી હોય, જ્યારે ફૂગની કોષ દિવાલ કાઇટિનની બનેલી હોય. અને ફૂગની કોષ દિવાલ છે એનું નિર્માણ કરતી અંગિકાને કહેવાય લોમાઝોમ, જે કોષ રસ પટલ, આ કોષ રસ પટલ નું પરિણામ છે અથવા તેનું અંતર્વલન છે. અંદરની બાજુએ વળવાથી જે અંગિકા બને રૂપાંતર, એ લોમાઝોમ્સ નામની અંગિકા એ ફૂગની કોષ દિવાલ છે એનું નિયંત્રણ કરે એમ કહી શકાય. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો આદિકોષ કેન્દ્રીય કોષ. આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે પ્રોકેરિયોટા, બેક્ટેરિયા ને બધું. તો એમાં જે બેક્ટેરિયા હોય એની કોષ દિવાલ પેપ્ટિડો ગ્લાયકેનની બનેલી હોય. પેપ્ટિડો ગ્લાયકેનની બનેલી હોય કે નહીં? તો કે બેક્ટેરિયાની કોષ દિવાલ એમ કહી શકાય. લીલની કોષ દિવાલ, લીલ એટલે કે આલ્ગી, લીલની કોષ દિવાલ એમાં સેલ્યુલોઝ ઉપરાંત મેનોઝ અને ગેલેક્ટન્સ આવા પોલિસેકેરાઇડ આવેલા હોય. તો વિવિધ સજીવો એમાં કોષ દિવાલની રચના. પ્રાણી કોષમાં તો હોતી જ નથી એટલે કેન્સલ. આદિકોષ કેન્દ્રીય કોષમાં પ્રોકેરિયોટામાં બેક્ટેરિયામાં પેપ્ટિડોગ્લાયકેનની બનેલી હોય. એના પ્રકાર પડે ગ્રામ પોઝિટિવ, ગ્રામ નેગેટિવ, જે આપણે ઉલ્લેખ કરેલો છે. લીલની કોષ દિવાલમાં સેલ્યુલોઝ, મેનોઝ, ગેલેક્ટન્સ. ફૂગની કોષ દિવાલમાં કાઇટિન અને લોમાઝોમ્સ. એ લેમોઝોમ્સ નામની અંગિકા છે, આ કોષ દિવાલનું નિર્માણ કાર્ય કરે. કાઇટિન છે પોલિસેકેરાઇડ છે. અને વનસ્પતિમાં પ્રાથમિક અને દ્વિતીયક કોષ દિવાલ, જે અનુક્રમે સેલ્યુલોઝ અને દ્વિતીયકમાં લિગ્નિન હોઈ શકે. સુબેરીન એક મીણ છે, યાદ રાખવાનું કે આ મીણ છે, બાકી બધા પોલિસેકેરાઇડ. તો મીણયુક્ત દ્વિતીયક કોષ દિવાલ અપ્રવેશશીલ પટલ છે અને પ્રાથમિક દિવાલ છે એ પ્રવેશશીલ પટલ છે. કોષ દિવાલનું કાર્ય તો કે કોષનું રક્ષણ કરે અને કોષનો આકાર જાળવી રાખે. કોષનું રક્ષણ કરવું, કોષનો આકાર જાળવી રાખવો. અને કોષ દિવાલ એ કોષનો નિર્જીવ ઘટક છે, એને સજીવ ઘટક ગણવામાં આવતો નથી, એટલે કે નિર્જીવ ઘટક છે. તો આમ આપણે કોષ દિવાલ વિશે માહિતી ભરી. આગળ આપણે જોઈએ અંતઃપટલ તંત્ર. નેક્સ્ટ ટોપિક આપણે લઈએ અંતઃપટલ તંત્ર. કોષની અંદર આવેલું અંતઃપટલ તંત્ર. અંતઃપટલ તંત્ર એટલે શું? તો કે જે અંગિકાની રચના અલગ છે, અલગ હોવા છતાં કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે સંકળાયેલા હોય એવી અંગિકાને અંતઃપટલ તંત્રનો ભાગ કહેવાય. દાખલા તરીકે અંતઃરસ ઝાડ, અંતઃકોષ રસ ઝાડ, ગોલ્ગી કાય,
લાઇસોઝોમ અને રસધાની, આટલી અંગિકા અંતઃકોષરસ ઝાડ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ અને રસધાની એ અલગ અલગ અંગિકા હોવા છતાં કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે સંકળાયેલી છે. આથી એના ચારેયને સંયુક્ત રીતે અંતઃપટલ તંત્રનો ભાગ ગણવામાં આવે એમ કહી શકાય. પેલા જોઈએ આપણે અંતઃરસ ઝાડ, અંતઃકોષરસ ઝાડ. અંતઃકોષરસ ઝાડને અંગ્રેજીમાં કહેવાય એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ER. ER એટલે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અંતઃ એટલે અંદર, કોષ, કોષની અંદર આવેલી જાડી જેવી રચના. આપણે લઈએ અહીંયા કે ભાઈ આ પ્રાણી કોષ છે, આ પ્રાણી કોષ, આનું કોષ કેન્દ્ર. તો કોષ કેન્દ્રથી કોષ રસપટલ સુધી વિસ્તરાયેલી આમ નલિકામય રચના. આ શું છે? નલિકામય રચનાથી. તો કોષ કેન્દ્ર પટલ થી કોષ રસ પટલ, કોષ રસની અંદર વિસ્તરાયેલી નલિકામય રચનાને અંતઃરસ ઝાડ તરીકે ઓળખવામાં આવે છે. આ અંતઃકોષ રસ ઝાડ થઈ એમ કહી શકાય. અંતઃરસ ઝાડ છે એ બે પ્રકારની હોય. એના પ્રકાર આપણે જોઈએ. અંતઃકોષ રસ ઝાડના પ્રકાર તો બે પ્રકારની છે. રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે કણિકામય અંતઃરસ ઝાડ, અને સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે કણિકા વિહીન, એને શું કહેશું આપણે? કણિકા વિહીન અથવા લીસી અંતઃરસ ઝાડ. રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. શું છે બંનેમાં ફરક? તો કે જે અંતઃકોષરસ ઝાડ છે એની સપાટી ઉપર રિબોઝોમ આવેલા હોય, આમ કણિકા, રિબોઝોમ નામની અંગિકા ચોટેલી હોય, તો એને કહેવાય RER, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અહીંયા જે દર્શાવી છે એ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અને જેના ઉપર રિબોઝોમ ના હોય એને કહેવાય લીસી અંતઃરસ ઝાડ એટલે કે કણિકા વિહીન અંતઃરસ ઝાડ. તો જે અંતઃરસ ઝાડની સપાટી પર રિબોઝોમ આવેલું હોય, આ અંતઃકોષરસ ઝાડની નલિકામય રચના, એની સપાટી ઉપર આ રિબોઝોમ આવેલું હોય, એ બંનેને જોડી રાખતું પ્રોટીન છે એને કહેવાય રિબોફેરિન. રિબોફેરિન છે એ પ્રોટીન છે, એ શું કરશે? અંતઃકોષરસ ઝાડની સપાટી એની ઉપર રિબોઝોમને ચોંટાડી રાખે. કણિકામય અથવા તો રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમને અર્ગોસ્ટોપ્લાઝમ તરીકે પણ ઓળખવાનું બીજું નામ છે અર્ગોસ્ટોપ્લાઝમ. બંનેના કાર્ય જોઈએ. એક અંતઃકોષરસ ઝાડનું કાર્ય તો કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ જ્યાં રિબોઝોમ આવેલા છે એ પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાય. પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાય. એકચ્યુઅલી પ્રોટીન સંશ્લેષણ રિબોઝોમમાં થાય છે, પણ એ રિબોઝોમ અંતઃકોષરસ ઝાડની સપાટી ઉપર છે એટલે એવું કહેવામાં આવે છે કે જ્યાં કણિકામય અંતઃરસ ઝાડ હોય એટલે કે ત્યાં રિબોઝોમ હોય, ને રિબોઝોમ હોય એટલે ત્યાં પ્રોટીન સંશ્લેષણ થાય. ફરીથી પ્રોટીન સંશ્લેષણનું કાર્ય અંતઃકોષરસ ઝાડનું નથી, કોનું છે? રિબોઝોમનું છે. પણ એ રિબોઝોમ ક્યાં આવેલા હોય? RER એટલે કે કણિકામય અંતઃરસ ઝાડમાં. એટલા માટે કીધું પ્રોટીન સંશ્લેષણ કરે નહીં, પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલું હોય. અને લીસી અંતઃરસ ઝાડ છે એ લિપિડ અને સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો જેની પાછળ સ્ટેરોન આવતું હોય એને સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ કહે. પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન આ બધા સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો છે. તો લિપિડ અને સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો છે એના સંશ્લેષણ અને વહન. મુખ્યત્વે અંતઃકોષરસ ઝાડ છે નળી છે, અને નળી જે હોય આખા ગામની અંદર નળી બિછાઈ હોય, પાણીની પાઇપલાઇન, એનું કાર્ય શું હોય? પાણીનું વહન કરે. તેલની પાઇપલાઇન હોય તો તેલનું વહન કરે, ગેસની પાઇપલાઇન હોય તો ગેસનું વહન કરે. તો મુખ્યત્વે કાર્ય કોષીય દ્રવ્યની હેરફેર. એનું મુખ્ય કાર્ય છે કોષીય દ્રવ્યની હેરફેર, એક જગ્યાએથી બીજી જગ્યાએ નલિકામાં વહન પામે. પણ અહીંયા રિબોઝોમ છે એટલે એ પ્રોટીન, અને અહીંયા રિબોઝોમ નથી તો એ પ્રોટીન સિવાયના દ્રવ્ય એટલે લિપિડ અને સ્ટીરોઇડ સંશ્લેષણના વહન સાથે સંકળાયેલી છે એમ કહી શકાય. અંતઃકોષરસ ઝાડ કેમાં જોવા મળે? આ કેમાં જોવા મળે? તો કે પ્રોકેરિયોટા એટલે આદિકોષ, કેન્દ્રીય કોષ, એમાં તો એકેય અંગિકા હોતી જ નથી. રિબોઝોમ સિવાયની એકેય અંગિકા ના હોય એટલે પ્રોકેરિયોટામાં એનો અભાવ હોય. અને યુકેરિયોટાની વાત કરીએ તો રક્તકણમાં એનો અભાવ હોય, પછી અંડકોષમાં એનો અભાવ હોય, અંડકોષની અંદર એનો અભાવ હોય, તો રક્તકણ અને અંડકોષ જેવા કોષો છે એનો અભાવ ધરાવે. અંતઃકોષરસ ઝાડ પ્રોકેરિયોટામાં હોતી નથી, યુકેરિયોટામાં વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં હોય.
એમાંય રક્તકણ અને અંડકોષ આ બે પ્રાણીકોષ છે. જો રક્તકણ એ પ્રાણીકોષ કહેવાય, અંડકોષ એ પ્રાણીકોષ કહેવાય, છતાં એમાં અંતઃકોષ રસજાળ નથી. એટલા માટે જ આપણે સમજાવ્યું હતું કે લાક્ષણિક શબ્દનો અર્થ દરેક પ્રાણીકોષમાં દરેક અંગિકા ન હોય, જે અંગિકાનું જે કાર્ય હોય એ મુજબ એ હોય અથવા ન હોય. તો રક્તકણમાં અંતઃકોષ રસજાળની જરૂરિયાત નથી એટલે ન હોય, અંડકોષમાં એની જરૂરિયાત નહીં હોય એટલે નહીં હોય. તો રક્તકણ અને અંડકોષ એવા પ્રાણીકોષો છે કે જેમાં અંતઃકોષ રસજાળ હોતી નથી. પ્રોકેરિયોટામાં તો એકમાં હોય જ નહીં. આદિકોષ કેન્દ્રીય કોષમાં તો પટલમય અંગિકા હોતી જ નથી. અને અંતઃકોષ રસજાળ છે એના રૂપાંતરો જોઈએ આપણે. અંતઃકોષ રસજાળના રૂપાંતરો. એક સ્નાયુ રસજાળ. સ્નાયુ રસજાળ એટલે શું? તો કે સ્નાયુ કોષમાં જે અંતઃકોષ રસજાળ હોય એને સ્નાયુ રસજાળ કહેવાય. નથિંગ એલ્સ. સ્નાયુ કોષ, શરીરમાં સ્નાયુની રચના કરતા કોષને સ્નાયુ કોષ કહેવાય. તો એ કોષમાં જે અંતઃ રસજાળ આવેલી હોય એને સ્નાયુ રસજાળ કહેવાય. અને એમાં કેલ્શિયમનો સંગ્રહ થાય, કારણ કે કેલ્શિયમ સ્નાયુ સંકોચન માટે ઉપયોગી. આપણા હાથની મુઠ્ઠી વળ્યા, સ્નાયુઓનું સંકોચન થયું કેલ્શિયમને કારણે થાય. તો કેલ્શિયમ સ્નાયુ સંકોચનમાં ઉપયોગી છે, હલનચલનમાં. તો સ્નાયુ રસજાળ એની અંદર આમ કેલ્શિયમનો સંગ્રહ થયેલો હોય, આની અંદર કેલ્શિયમનો સંગ્રહ થયેલો હોય. બીજું આપણે જે જોઈએ ડેસ્મોઝોમ. ડેસ્મોઝોમ એટલે ડેસ્મોટ્યુબ્યુલ. ડેસ્મોટ્યુબ્યુલ કોને કહેવામાં આવે? કાઢી નાખો આપણે. બે વનસ્પતિ કોષ છે દાખલા તરીકે. આ એક વનસ્પતિ કોષ, આ બાજુમાં બીજો વનસ્પતિ કોષ. એની વચ્ચે આમ છિદ્ર હોય એને આપણે શું નામ આપ્યું હતું? પ્લાઝ્મોડેસ્માટા. આને શું નામ આપ્યું હતું? પ્લાઝ્મોડેસ્માટા. આ એક વનસ્પતિ કોષ છે, બીજો વનસ્પતિ કોષ છે અહીંનો. આની વચ્ચે અહીંયા શું આવેલું? આ કેલ્શિયમ પેક્ટેટનું બનેલું મધ્ય પટલ આવેલું હોય. તો આ પ્લાઝ્મોડેસ્માટા, આમાંથી જો અંતઃરસજાળ પસાર થાય, બે કોષ વચ્ચે આવેલું ગેપ જંકશન, આગલા ટોપિકમાં આવી ગયું ગેપ જંકશન, એટલે જ્યાંથી નલિકામય રચના હોય, એક કોષમાંથી બીજા કોષમાં દ્રવ્યની હેરફેર થઈ શકે. એ ગેપ જંકશન એટલે કે પ્લાઝ્મોડેસ્માટા, એમાંથી જો અંતઃરસજાળ પસાર થાય તો એને શું કહેવાય? ડેસ્મોટ્યુબ્યુલ. ડેસ્મોટ્યુબ્યુલ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો પ્રકાર છે માઇક્રોઝોમ. માઇક્રોઝોમ એટલે શું? તો આના ટુકડા, નાના નાના. આ અંતઃકોષ રસજાળ છે, એમ સળંગ નથી, એક ટુકડો છે, એની ઉપર રિબોઝોમ આવેલું છે. ફરીથી અંતઃકોષ રસજાળનો ટુકડો છે, એની ઉપર રિબોઝોમ આવેલું. અંતઃકોષ રસજાળનો ટુકડો છે, એની ઉપર રિબોઝોમ આવેલા. તો એને માઇક્રોઝોમ તરીકે ઓળખવામાં આવે. અને ચોથું જે છે એ માયેલોઇડ બોડી. માયેલોઇડ બોડી એટલે આંખની અંદર નેત્રપટલ આવેલું હોય. આંખની અંદર જે નેત્રપટલ છે, આંખનું નેત્રપટલ રેટિના, એમાં રંજક દ્રવ્ય આવેલું હોય. તો આંખના નેત્રપટલ અથવા તો રંજક દ્રવ્ય અધિચ્છદની અંદર જે અંતઃકોષ રસજાળ આવેલી હોય એને માયોલિડ બોડી કહેવાય. રંજક દ્રવ્યયુક્ત એટલે કે રંગીન પદાર્થો યુક્ત, તો એને માયોલિડ બોડી કહેવાય. તો અંતઃકોષ રસજાળ સ્નાયુ કોષમાં હોય ત્યારે એને સ્નાયુ રસજાળ કહેવાય. જ્યારે પ્લાઝ્મોડેસ્માટા એટલે ગેપ જંકશનમાંથી પસાર થતી હોય ત્યારે એને ડેસ્મોટ્યુબ્યુલ કહેવાય. જ્યારે અંતઃકોષ રસજાળ રિબોઝોમ સાથેના ટુકડા ધરાવે ત્યારે એને માઇક્રોઝોમ કહેવાય. અને નેત્રપટલમાં એને કહેવાય માયોલોઇડ બોડી. તો આ જે ચાર મુદ્દા જે છે એ આપણે શેના કહીએ? અંતઃકોષ રસજાળના કાર્ય. તો અંતઃકોષ રસજાળ અંતઃપટલ તંત્રનો એક ભાગ છે. હવે આપણે જોઈએ નેક્સ્ટ ગોલ્ગી કાય. બીજો મુદ્દો આપણે શું લેશું? ગોલ્ગી કાય. નેક્સ્ટ હવે આપણે જોઈએ ગોલ્ગી કાય. ગોલ્ગી કાય અથવા તો એને કહેવાય ગોલ્ગી બોડી. ગોલ્ગી કાય અથવા ગોલ્ગી બોડી તરીકે ઓળખવામાં આવે છે. ગોલ્ગી કાયની શોધ કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કરી હતી. કેમિલો ગોલ્ગી વૈજ્ઞાનિકનું નામ છે. એણે સૌ પ્રથમ ઘુવડના ચેતાકોષમાંથી ગોલ્ગી કાયની શોધ કરી હતી. ઘુવડના ચેતાકોષ છે એનો અભ્યાસ કરતા એને એક વિશિષ્ટ રચના જોવા મળી હતી. એને નામ આપ્યું હતું ગોલ્ગી કાય. ગોલ્ગી કાય છે ને આમ કોથળીની થપ્પી હોય, આ રીતના એક પ્રકારની ચપટી કોથળી હોય અને એની થપ્પી હોય, એમ થપ્પી સ્વરૂપે કોથળી આવેલી હોય. ગોલ્ગી કાય એનો એક છેડો બહિર્ગળ હોય, એક છેડો અંતર્ગળ. આજુબાજુ આવી પુટિકા આવેલી હોય, આને પુટિકા કહેવાય. એકબીજા સંકળાયેલી હોય, સ્વતંત્ર હોઈ શકે, આને પુટિકા કહેવાય. અંતઃકોષ રસજાળ એટલે ER એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અંતઃકોષ રસજાળ એટલે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. આ અંતઃકોષ રસજાળ છે એ દ્રવ્યની હેરાફેરી કરે, નલિકામય તંત્ર છે એટલે દ્રવ્યની આપલે કરે. એમાંથી દ્રવ્ય છે એ સૌ પ્રથમ આ જે બહિર્ગોળ છેડો છે ત્યાં જાય. બહિર્ગોળ છેડો
અથવા એને કહેવાય શીશ છેડો, અથવા એને કહેવાય નિર્માણકારી છેડો, નિર્માણકારી છેડો, બહિર્ગોળ છેડો અથવા તો શીશ છેડો અથવા તો એને કહેવાય નિર્માણકારી છેડો. એટલે અંતઃકોષરસ ઝાડ એના દ્રવ્યો સૌ પ્રથમ આની અંદર એડ થાય, ત્યાંથી પછી આ પુટિકા દ્વારા ફરતા 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 અહીંયા આવે. આ અંતર્ગોળ છેડો છે, અંતર્ગોળ છેડો, એને ટ્રાન્સ છેડો કહેવાય, ટ્રાન્સ છેડો, અથવા એને કહેવાય પરિપક્વ છેડો. અહીંયા આવે, અહીંથી છે આ પુટિકા મુક્ત થાય દ્રવ્ય ભરેલી. અંતઃકોષરસ ઝાડ દ્રવ્યની આપલે કરી, એ દ્રવ્ય ગોલ્ગીકાઈના બહિર્ગોળ છેડે ગયું, એમાંથી વહન પામતું પામતું અંતર્ગોળ છેડાયું, એમાંથી એક પુટિકા સ્વતંત્ર બની અને ત્યાંથી એ લાઇસોઝોમ નામની અંગિકા છે એની સાથે પ્રક્રિયા કરે. આમ આ આખી એક પ્રક્રિયા છે કે ભાઈ કોષી દ્રવ્યનું વહન એ ક્યાંથી ક્યાં થાય. નીટ 2017માં પ્રશ્ન પૂછાણેલો હતો, નીટ 2017ની અંદર આ ક્વેશ્ચન હતો, આ ક્રમ પૂછ્યો હતો કે પહેલા અંતઃકોષરસ ઝાડ, પછી બહિર્ગોળ એટલે કે શીશ છેડો, પછી અંતર્ગોળ એટલે કે ટ્રાન્સ છેડો એટલે કે પરિપક્વ છેડો, અને આગળ લાઇસોઝોમ કહી શકાય. આ રીતના ગોલ્ગીકાઈના કાર્ય જોઈએ આપણે. ગોલ્ગીકાઈનું કાર્ય તો ગોલ્ગીકાઈના મુખ્ય કાર્યોમાં એક ગ્લાયકોપ્રોટીન, ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ નું સંશ્લેષણ કરે. ગ્લાયકો એટલે ગ્લાયકોજન એટલે પોલિસેકેરાઇડ, અને પ્રોટીન, તો પ્રોટીન અને પોલિસેકેરાઇડ અહીંયા ભેગા થાય એટલે ગ્લાયકોપ્રોટીન બનાવે. અને શર્કરા અને લિપિડ ભેગા થાય એટલે કે પોલિસેકેરાઇડ અને લિપિડ બે ભેગું થાય એટલે ગ્લાયકોલિપિડ બને. તો ગોલ્ગીકાઈમાં ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું સંશ્લેષણ થાય. ગોલ્ગીકાઈનું બીજું કાર્ય કે શુક્રકોષની અંદર આવેલા શુક્રાગ્રહની રચનામાં ભાગ લે, રચનામાં ભાગ લે. શુક્રકોષ હોય, માનવ શુક્રકોષ હોય, એનો ઉપરનો છેડો હોય એને શુક્રાગ્રહ કહેવાય, પછી આ મધ્ય ભાગ આવ્યું અને આને પૂંછડી કહેવાય. તો આ જે શુક્રાગ્રહ છે એ શુક્રાગ્રની રચનામાં એ ભાગ લે. પણ ખાસ યાદ રાખો, પરિપક્વ શુક્રકોષ એટલે શુક્રકોષ બની જાય, શુક્રકોષમાં તેનો અભાવ હોય, ગોલ્ગીકાઈ હોતું નથી, ગોલ્ગીકાઈ હોય નહીં, શુક્રકોષમાં ગોલ્ગીકાઈ હોતું નથી. પણ જ્યારે શુક્રકોષ બને ત્યારે એનો જે શુક્રાગ્રહ છે એનું નિર્માણ થતું હોય, એની રચના થતી હોય, એમાં ગોલ્ગીકાઈ ભાગ લે. પરંતુ પરિપક્વ શુક્રકોષમાં ગોલ્ગીકાઈ હોતું નથી એમ પણ કહી શકાય. તો ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું સંશ્લેષણ કરે, શુક્રાગ્રહની રચનામાં ભાગ લે, પછી લાઇસોઝોમની ઉત્પત્તિ, લાઇસોઝોમ નામની અંગિકા, એક અંગિકા છે, ની ઉત્પત્તિ એ ગોલ્ગીકાઈમાંથી થાય, ગોલ્ગીકાઈમાંથી થાય. કઈ રીતે? તો કે ગોલ્ગીકાઈની કોઈ પણ એક પુટિકા, માની લો કે ગોલ્ગીકાઈની આ કોઈ પુટિકા છે, આ પુટિકા અહીંથી સ્વતંત્ર બની અને એની અંદર ચોક્કસ પ્રકારના ઉત્સેચકો આવી જાય એટલે લાઇસોઝોમ તરીકે વર્તે. લાઇસોઝોમ એટલે ગોલ્ગીકાઈની પુટિકા એનું રૂપાંતર થઈને એમાંથી લાઇસોઝોમની ઉત્પત્તિ થાય, આપણે એમ પણ કહી શકાય. નેક્સ્ટ, જ્યારે કોષ વિભાજન થતું હોય, આ યુનિટનું છેલ્લું ચેપ્ટર 10મું ચેપ્ટર, કોષ વિભાજન એટલે કોષમાં ભાગ થતા હોય, એકમાંથી બે કોષ થાય. રુડોલ્ફ વિર્સોવે કીધું હતું એકમાંથી બે કોષ, કોષ વિભાજન. કોષ વિભાજન થતું હોય ત્યારે એક કોષીય તકતી બને, કોષીય તકતી, એને કહેવાય ફ્રેગમોપ્લાસ્ટ. ફ્રેગમોપ્લાસ્ટ એટલે કોષીય તકતી. એક કોષ હોય, આના બે ભાગ થાય તો બે કોષની વચ્ચે એક તકતી બને. આ જે તકતી બને એને કહેવાય ફ્રેગમોપ્લાસ્ટ. એ ફ્રેગમોપ્લાસ્ટના નિર્માણમાં ઉપયોગી દ્રવ્ય એટલે કે પોલિસેકેરાઇડ એનું નિર્માણ ગોલ્ગીકાઈ દ્વારા કરે. ફ્રેગમોપ્લાસ્ટમાં ઉપયોગી જે કંઈ દ્રવ્ય છે એનું નિર્માણ ગોલ્ગીકાઈ દ્વારા થાય. તો આ ચાર છે એ આપણે એના કાર્ય તરીકે ઓળખી શકીએ. ગોલ્ગીકાઈની ઉત્પત્તિ શેમાંથી થાય? ગોલ્ગીકાઈની પોતાની ઉત્પત્તિ, તો કે ગોલ્ગીકાઈની ઉત્પત્તિ કા અંતઃરસ જળમાંથી થાય અને કા પૂર્વ ગોલ્ગીકાઈમાંથી. ગોલ્ગીકાઈમાંથી જ નવી ગોલ્ગીકાઈ બને, બેમાંથી એકમાંથી થાય. બીજું, વનસ્પતિ કોષમાં ગોલ્ગીકાઈને ડિક્ટિયોઝોમ કહેવાય. એટલે ગોલ્ગીકાઈનું બીજું નામ વનસ્પતિ કોષમાં શું છે? ડિક્ટિયોઝોમ. વનસ્પતિ કોષમાં ગોલ્ગીકાઈને ડિક્ટિયોઝોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો
તો ગોલ્ગીકાય જેની શોધ પ્રાણી કોષમાં એટલે ઘોડના ચેતાકોષમાં કેમિલો ગોલ્ગીએ કરી હતી. વનસ્પતિ કોષમાં એને ડિક્ટિયોઝોમ કહેવાય. ગોલ્ગીકાયની ઉત્પત્તિ કાં અંતઃરસણમાંથી થાય અથવા તો પૂર્વ ગોલ્ગીકાયમાંથી થાય. અને ગોલ્ગીકાયના કાર્યો અને આ એની પ્રક્રિયા કે પહેલા અંતઃકોષ રસજાળ, ત્યાંથી બહિર્ગોળ છેડો, ત્યાંથી અંતર્ગોળ છેડો, આને સિસ કહેવાય, આને ટ્રાન્સ કહેવાય, અને પછી લાઇસોઝોમ એમ કહી શકાય. તો આપણે આજે કોષ દિવાલ, પછી અંતઃપટલ તંત્રના બે મુદ્દા એટલે કે અંતઃકોષ રસજાળ અને ગોલ્ગીકાય, આમ 3 અંગિકા વિશે આપણે આજે માહિતી મેળવી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની બીજી અંગિકા વિશે પણ પરિચય મેળવશું. હેવ એ નાઇસ ડે. થેન્ક યુ.